સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો હું ચા નાસ્તોને બનાવું એનો નાસ્તો વિચાર કર્યો કે ઘર સાફ કરીએ મારા આરુબેન જેમ આવે એટલા માટે એ વિચાર કર્યો હતો. વળી હમણાં બધું નીચે ઉતારીએ, સાફ સફાઈ કરીએ, વાસણ બાસણ ઘસીને પછી ચડાવી દઈએ ઉપર. એક દિવસમાં તો કશું નહીં થાય, 2-3 દિવસ થશે ને તાણા ઘર સાફ થશે. ચલો તને કહીને એવો ચા બનાવી દઈએ. સારા ભાઈએ મસ્ત મજાનો નાસ્તો કરી દીધો છે ને યાર, નાસ્તો કરી દીધો ને. અને જો દાદી કપડાં ધોવો 8-8:30 વાગ્યા ને યાર. તે તો બેટા નાસ્તો કર્યો પણ અમારે હજુ બાકી છે મારા છોકરા. અરે જો ખુશ ખુશ થઈ જાય. દાદી જોડે કપડો તો ઈકન જવું ટોકરમાં બેહવા ભૂબાર્યું. દાદી એ જ વહેલા ધો બેઠે સારું ઘર સાફ કરવાનું તે કરી દેવાનું હો ચો દી તાન. અને દાદા શું કરે? હારું દાદા તો દાદા શું કરો છો? હે પોલીસ મારે જો સારું દાદા તો બૂટને પોલીસ મારે. પેલા મોચી હોય એરા કરો ને. તો ગાઈસ અમે ચા નાસ્તો કરવા બેસા. ફાઇનલી આ વાગ્યા છે 8:30 અને આ માણસ હવે બ્રશ કરીને આયા. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. જય માતાજી. અને આજે ઘર સાફ કરવા ગળવાનું હો સંભળાય સા. તો ગાઈસ આજ તો ઘર સાફ કરી દઈએ ચમકો આવીને જેમ હોય એટલે ગાઈસ બહુ લેટ નહીં કરું ખોટું કેવું કરી દેવું તાણ. આજ કરીએ કાલ કરીએ, અઠવાડિયે એવું કરીએ, આજ કરીએ કાલ કરીએ, આજ કરીએ. ફાઇનલી તો આજે તો ગાઈસ ગુડ મોર્નિંગ. જો આજે તો ઘરની સાફ સફાઈ કરવાની એટલે આજે તો હવે અલ્પી જો લુગડો બુગડો કબાટ બબાટમાં લઈ લીધો અને પેલા ઘેર સારી જગ્યાએ મૂક્યા છે એ સેપટ બેપટ ઉડેના. તો જો હવે આ વાસણ રે બધો ઉતારીને સાફ સફાઈ કરવાની હ ભરાઈઓ ઉપર. પછી ખૂણા ખપચમ બાવો છે, બાવો કાઢવો પડશે, માતાજીનું મંદિર. એટલે હજી 2 દિવસ તો થઈ જશે. જો આ કબાટમાં એ તે કપડો બપડો લઈ લીધો બધો ચકાચક કરી દીધો. જો બધું બહાર મૂકી દીધું. બહાર લુગડો પેલા કબાટને બધો બહાર કાઢી દીધો અને હવે જોઈ લો ખાલી હા એ અભરાઈઓ બધો સામાન બધો બહાર કાઢવો પડશે ઉતારીને બધો વાસણ બાસણ. તો આજ તો ગાઈસ મોત થઈ જવાનું 2 દિવસ હવે કમ્પ્લીટ ચકાચક મહેનત મજૂરી લાગી જશે. શું નીકળ્યું? રેશન કાર્ડ. અને જોવા માં આપવા તો આજે લગ્નમાં જવાનું તે ચકાચક તૈયાર થઈ ગયા ને યારું. જોવા ઘરમાં બધો જે સામાન હતો વાસણ આગળ મૂકી દીધો અને બીજો સ્ટીકના ડબ્બા બધું બહાર કાઢી દીધું. એટલે ખાલી જેટલું કાટમાન નીકળ્યું, કાટમાન નહીં સામાન. હા જોઈ લે ખાલી આ તો બધો અમુક ભેગો મૂક્યો. હું મમ્મી હાર્યું મચ્છર મારવાનું આઘું રાખજો. પેલા એ ચોક લેશે ને સ્પ્રે બી વાગી જાય મોટા. અને હવે ઘરમાં અભરાઈઓ સાફ કરવાનું. મમ્મી બાવા નિભાવવાનો છે આ ઉપર. હા તો બાવા પાડવો તો પછી હું લેતા આવું પેલું. અને જો ગાઈસ આરવનો રમકડો જો બહાર કાઢી નાખ્યો ખાલી. હા આરું તો જલસા પડી બેટા. તાર રમકડો બધો બહાર આવી ગયો. આરું બોલજે પપ્પા કે જે. હા ને ગાઈ જો બીજો સામાન બતાવો હજી બહાર. એ તો બહાર બધું ભેગું કર્યો. જો હજી આ બાકી મમ્મી આરે વાર નહીં ઉતારવાનો. હા તો ગાઈ સારે વાર હું ઉતાર દઉં બધો અને બહાર મને બતાવી દઉં છું ખાલી. બહાર પડે વાહન કેટલો હું બધો વાહન હજી આજે નહીં મેળાવે ઘસવાનું. ખાલી પવાલ્યું ડેગરોન દબાન તબકડોન લહેટ પેલી ગોળી લહેટ ઉપર ચડી જતા ના પેલા એનાથી ટોકન લેતા બધા ભરી ભરીને હાલ દઉં. હું કરી લે તું ડોલ ભરી.
હવે મારો વારો આવ્યો વાસણ ઉતારવાનો. તો જો બધો આપણે કુકરમાં ભરી બહાર લઈ જવાનો. તો લાય કુકરમાં ભરી આ તો ચડી ગયા ભાઈ પોતા. હા આ બધું ઉતારવા નહીં લેતા ઉભા રહે જતા જતો સર. અરે આ પેલું જો ગાડીઓ બાડીઓ લઈને તો આવ્યું. લોચા હોય વાહ તો ગાય જો અલ્પી કિચન ઉપર બેસી ગયા બારીઓ ને એવું સાફ કરવા માટે. આજે તો નવરી જ નહીં પણ આખા વરસનો થાક લાગી જાય કે હા એટલે હું રધવા બનાવું તે અમે નહીં કર્યું ઘર સાફ વાત કર્યું તે નવરાત નતા હું કરું વાહન તો એવું કઈ. તો ગાય જોવા હવે કિચન સાફ કરવાનું તો અલ્પીને જ આવડે કારણ કે આપણને ભાવતું નહીં કિચન સાફ કરવાનું. કાચ બાદ ચકાચક કરી દીધા હોય. બારી હવે બારી સાફ કરે હ ઝોમેટોમાં નહીં હવે બંધ થઈ ગઈ સિસ્ટમ ઓનલાઈન. જોવા ખાલી હે હમણાં મેં તમને બતાવ્યું ને તો ખાલી નમૂનો હતો. હવે જોવા જે સામાન નીકળ્યો ને આ બધા આરુનો રમકડો ને આ પેટીઓ ને ચટાઈ ને અને 2 દાડા 12 રોટીને ખાવાનું એ મજા આવે. હવે જો શું કામમાં મમ્મીએ કર્યું ઘરની સાફ સફાઈ કરી એટલે અલ્પી જો ગેસ ને સગડી ને બધું બહાર કાઢ્યું. તો જો આજ તો રોટલી બોટલી તો નહીં પણ ખાલી દાળ ભાત બનાવવાના છે. રોટલી બનાવવાની વધુ નહીં પણ બહાર મજા આવે આમ તો નહીં ઘરમાં કરતો રોધવાની ઠંડા છો એટલે શું થાય સમ તો કઈ જો ખાલી એનું મોટું ચેવું થઈ ગયું અત્યારથી થાકી જતું. જો વાહન ધોવાના હું મેન વસ્તુ બધું પગાર સાફ થઈ ગયું એટલે કચરો વાળવાનો નહીં. તિજોરી કરી દીધી લે એ તો હું કરું હમણાં ખાઈ બહીન કબાટ ને એવું બધું. કબાટ 2 કબાટ ને તિજોરી તો હું કરવાનો હું. આ રે બે તો તાર હું સાફ કરવાનું હવે તિજોરી ફ્રીજ ને તિજોરી બરોબર. તો ગાઈ જુઓ હજી તો આ તો કોમ ખાલી કોઈ પત્યું નહીં હજી બાકી. હજી તો વાહન ધોઈને ગોઠવવાનો એ તો જોડે મારું કોમ એ તો હું ગોઠવી કાઢી ચકાચક કરી દઈએ ગોડી હું ટેન્શન લોયું. તો ગાઈ ચલો હવે જમવાનું બને જમીન પછી પાછા કોમે લાગી જઈએ. અને આરુભાઈ ઉઠી જાવ અડધો કલાક ઊંઘી. આરુભાઈ ઉઠી જાવ કલાક ઊંઘી. એના નવડાવો પર શક પાવ હાલ નહીં નવડાવો રમેશ જવા દેવા જુદી ઘેરતા ના મમ્મું તે રોધવાનું તો બધવાનું હોય લે આખા ગામમાં દુનિયામાં જોઈ. જો આજે તો બધા ખુલ્લામાં બહાર ખાવા બેસી જઈએ. હજુ હું નહીં બેસી. આ 4 લોકો 4 જણો બેઠા મારે હજુ બાકી છે. મને કોઈને એવું એ ના પૂછ્યું કે હેડો ખાવું હોય તો
અને જો અમારા આરુ ભાઈએ ખાવા બેસી ગયા હા ભાયા દાળ ભાત ભાયા દાળ ભાત મસ્ત છે ને? બસ તો જો મસ્ત પોતું ને એવું મારી દીધું અને હજી જો માથે રાખી દીધું પોતું. હવે આ બધું પાછળ રહ્યું ને હે ને ભેના કપડા એ ખોખાન બોખાન એ બધું રહ્યું ને ભેના કપડા એ આપણે હે ને લૂસી ને પછી ઉપર ચડાવી દઈએ બરોબર. એટલે કાલે એકલા વાસણ ઘસીને પછી ચડાવવાના રહે. આ બધું પેટીઓ ને બેટીઓ બધું અમુક જે મસાલાના ડબ્બા ને એવું બધું આજે પતાવી દેવાનું ઘસવાનું. કાલે પેલા વાહણ એકલા રહે ચાલે નહીં તા પાણી ભરતા હોય તને હું તો ખાઈને પાણી એ નહીં પીધું બોલો. જો હજી તો મંડી પડે લૂસવા કેટલું બધું હો પણ નહીં આપણે તો ગાઈસ જો હજી તે તો આ બધા ખોખાને એવું લૂસીને મેં ક્યાં રહ્યા બધા. અને હું પેલા મસાલાના ડબ્બા ને એવું બધું હરકું કરું. મસાલા કાઢીને મસાલા બધા વાટકામાં નીમાં કાઢીને ડબ્બા ધોવાના હોય ને કયું એ લૂસવાનું ધોઈને મેકવાનું એ તો આના પછી અને પેટીઓને એવું લૂસી દેજો એટલે આપણે મેકી દઈએ પેટીઓને એવું ના ચડાવી દઈએ આટલું ઉપર. તો ગાઈસ જો અમે તો બધું પાછળ ને બધું પગાડવું પડે છે ને તે જો બધું સાફ કરી દીધું ને હજુ આટલું બાકી આ બધું હરખું કરવાનું. અને પાછળ વાહનનો તો ઢગલો આગળ તો વાહનનો ઢગલો એમ પડ્યો હું કેવું હજી હા. અને જો હજી થાય ને 4 વાગ્યા 3 છે ને એટલે ચા મેં કહી રહ્યા આજ તો એરિયા બનાવીને પીવડાવશે. અને આરું દાદી મસાલાનો ડબ્બો ને એવું ઘસવા બેઠ્યો. અને જો અમારા આરું ભાઈ રહ્યા ને એ રમી રહ્યા છે હાલ જ ઊંઘીને ઉઠ્યો નહીં આરું શું હા અજીત હુઆ કે જે હુઆ ચલો અડધા ચા પાણી કઈ પાછા આપણે કોમ્બે વાર 11 છુઆ ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું છે કામ અડધું પત્યું ને હજુ અડધું બાકી છે તે કોઈ કાલે કરીશું. તો ચલો તાર નહીં તો લીધું હોય ને હજુ કપડાને ધોવાનું બાકી પણ એ કોઈ કાલે દઈશું હવામાં ચમ કે થાક બહુ લાગે ને એટલે. અને જો ગાઈસ હું જમવાની તૈયારી કરું છું. હવે જો આ શાક સમા દીધું હોય ને એક બાજુ મરચાં તળે એક વાસ્તુ મરચાં તળીએ. જો મરચાં તળાય છે શેકાય છે અને શાકમાં વઘારે આવી જાય. ચલો તાન શાક વઘારજો અને લોટે બાંધીને મેળ દીધો છે. ચલો તાન શાક વઘારીને રોટલી કરી દો. તો ગાઈસ ખાવાનું જમવાનું જમી લીધું છે અને હવે જો વાસણ ને એવું આજે ઘર સાફ કરવા કાઢી દીધું. આ જો ખાલી આ ડબ્બા મસાલાના ડબ્બા અને બધા અને બધો આરમાં રમકડો પડી રહ્યો બંધ. આ જો આવી ગયો રમકડો લેવા માટે. અને અલ્પી દૂધ ગરમ કરે છે. અને આજે અમારા ખાવામાં હે ને મિક્સ સબ્જી બનાવી હતી. ખાવાનો વિડીયો ઉતાર્યો નહીં કેમ કે થોડો લેટ થઈ ગયો તો હું બહાર જતો એટલે લેટ થઈ ગયો. અલ્પી યસ બોલો ગાઈસ ચલો અહીંયા આજના દિવસનો અંત કરીએ છીએ અને મળીશું હવે નવા વ્લોગમાં. તો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ ગાઈસ મળીશું નવા વ્લોગમાં.